હેલો, કેમ છો? વેલકમ બેક ટુ માય ચેનલ. જ્યારે મધર્સ ફીડિંગ કરાવી રહ્યા હોય ત્યારે તેના દ્વારા ખવાતો ખોરાક માત્ર તેના માટે નહીં પરંતુ તે બાળકનું પણ પોષણ પૂરું પાડે છે. તો આજે આપણે વાત કરીશું કે ફીડિંગ કરાવતી મહિલાએ શું ના ખાવું જોઈએ. પહેલું તો નંબર 1, કોફી. કોફીમાં વધારે પ્રમાણમાં કેફીન હોય છે જે બાળક સુધી દૂધ દ્વારા પહોંચી શકે છે અને વધારે પડતું કોફી પીવાથી બાળકોની ઊંઘ પણ સારી નથી થતી, બાળક ચીડચીડું બની જાય છે. તે માટે મધર્સે કોફી ના પીવી જોઈએ. નંબર 2, ફુદીનો. ફુદીનો એક નેચરલ ઠંડક આપે છે. વધુ માત્રામાં લેવાથી તે દૂધની માત્રા પણ ઘટાડી શકે છે, એટલે કે ફુદીનો ખાવાથી માતાને દૂધ ઓછું આવી શકે છે, જેના કારણે બાળક ભૂખ્યું પણ રહી શકે છે અને રડે પણ છે. માટે મધર્સે થોડા સમય માટે ફુદીનાવાળી વસ્તુઓ ના ખાવી જોઈએ, જેમ કે ચટણી છે, પાન છે, તેમજ જે વસ્તુમાં ફુદીનો એડ થતો હોય તે ના ખાવું જોઈએ. નંબર 3, ચોકલેટ. ચોકલેટ તો બધાને ભાવે છે, પરંતુ શરૂઆતના દિવસોમાં એટલે કે મધર્સે જ્યારે ફીડિંગ કરાવતા હોય ત્યારે તે દિવસોમાં કેફીનવાળી વસ્તુ ના ખાવી જોઈએ. ચોકલેટમાં વધુ પ્રમાણમાં કેફીન હોય છે, જે ખાવાથી તે કેફીન બાળકોને દૂધ મારફતે પોતાના શરીરની અંદર જાય છે. અમુક બાળકોને તો પણ એલર્જી પણ થઈ શકે છે, માટે મધર્સે ચોકલેટ ના ખાવી જોઈએ. નંબર 4, કોબી અને ફુલાવર. આ શાકભાજી થોડા ભારે હોય છે જે વધારે ગેસ બનાવે છે, માટે આવા શાકભાજી ના ખાવા જોઈએ. આવા શાકભાજી ખાવાથી બેબીના પાચન પર અસર થઈ શકે છે, પેટનો દુખાવો થઈ શકે છે, ગેસ થઈ શકે છે, તેમજ બાળકો રડવાનું પણ વધારી શકે છે. માટે જે શાકભાજીથી ગેસ બનતો હોય એવા શાકભાજી શરૂઆતના દિવસોમાં મધર્સે ના ખાવા જોઈએ. નંબર 5, મકાઈ. મકાઈ એક પૌષ્ટિક હોય છે, પરંતુ તે વધારે કઠણ હોવાથી હજમ થતી નથી, માટે જ્યારે મધર્સ ખાય છે ત્યારે તે દૂધ મારફતે બેબીને જાય છે, એટલે કે બેબી માટે તે પચાવ અસહ્ય બની જાય છે અને ઘણીવાર મકાઈ ખાવાથી બાળકોને એલર્જી પણ થઈ શકે છે. એટલા માટે થોડા સમય માટે મધર્સે મકાઈ ના ખાવી જોઈએ. નંબર 6, ખાટા ફળો. આ ફળો ખૂબ જ ખાટા હોય છે તેમજ વિટામિન સી થી ભરપૂર પણ હોય છે, પરંતુ મોસંબી અને સંતરા જેવા ફળો ના ખાવા જોઈએ. એ વધારે પડતા ખટાશ હોવાને કારણે બેબીને પેટમાં તકલીફ થઈ શકે છે, ક્યારેક ઝાડા, ઉલટી તેમજ એસિડિટી પણ થઈ શકે છે. માટે મધર્સે શરૂઆતના દિવસોમાં સંતરા અને મોસંબી જેવા ખાટા ફળો ના ખાવા જોઈએ. નંબર 7, લસણ. લસણ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે, પરંતુ તેની એક તીવ્ર વાસ હોય છે. જો તે વાસ દૂધમાં ભળી જાય તો બાળકોને તે વાસ નથી ગમતી અને તેના કારણે બાળક દૂધ પીવાનું પણ બંધ કરી દે છે. માટે શરૂઆતના દિવસોમાં એટલે કે 2 થી 3 મહિના સુધી મધર્સે લસણ ના ખાવું જોઈએ, અને જો ખાવું હોય તો પણ ખૂબ ઓછામાં ઓછું ખાઈ શકો છો. નંબર 8, તીખો તળેલો ખોરાક. જે ફીડ કરાવતી મધર્સે મસાલાવાળો, ગરમ મસાલાવાળો તેમજ બહારના જંક ફૂડ જેવો ખોરાક ના ખાવો જોઈએ. આ ખાવાથી તે દૂધમાં બાળકોને ગેસ થઈ શકે છે, પેટમાં દુખાવો થઈ શકે છે અને વધારે રડી પણ શકે છે. માટે મધર્સે ફીડિંગ કરાવતી સમયે તીખો તળેલો ખોરાક ના ખાવો જોઈએ. તેમજ ખોરાક જેટલો શુદ્ધ અને સરળ હશે બાળકોને તેટલું જ ખૂબ સારું એવું પોષણ મળશે. તેના કારણે બેબી વેઇટ ગેઇન પણ સારું થશે. માટે મધર્સે હંમેશા ઘરમાં બનાવેલા તાજા શાકભાજી તેમજ પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. વધારે પડતું મસાલાવાળું તેમજ ખાટું ખાવાનું ટાળવું જોઈએ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.